નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, આજે તારીખ 22 ફેબ્રુઆરી 2025 છે, ત્યારે વાર છે શનિવાર. આજની વિડીયોમાં વાત થશે મહાકુંભના સમાપન દરમિયાન 7 ગ્રહો સાથે જોવા મળશે. ત્યારે આગળ વાત થશે જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આગળ વાત થશે રોહિત શર્માએ ચાલુ મેચે હાથ જોડીને માફી માંગી છે. ત્યારે વાત થશે રાજકોટમાં કોંગી આગેવાનો સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. આગળ વાત થશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આપ્યા છે મોટા સમાચાર. ત્યારે વાત થશે રાજ્યમાંથી ઠંડીની વિદાય લેશે, ગરમીની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગળ વાત થશે રખડતા પશુઓના ત્રાસ વધતા મહાનગરપાલિકા દ્વારા ઢોર નિયંત્રણ પોલિસી લાગુ કરવામાં આવશે. ત્યારે વાત થશે હાથરસ ભાગદોડમાં ભોલે બાબાને ક્લીન ચીટ, પોલીસ પણ દોષિત સામે આવી છે. ત્યારે આગળ વાત થશે ખોટી રીતે પોર્ટુગલ સિટીઝનશીપ મેળવવા જતા યુવક ભરાઈ ગયો છે. ત્યારે આગળ વાત થશે ગુજરાતમાં ગરમી વચ્ચે ઠંડીનો ચમકારો પણ જોવા મળી શકે છે. ત્યારે વાત થશે બનાસકાંઠાના વિદ્યાર્થીઓ માટે મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વાત થશે વોટ્સએપે બ્લોક કર્યા છે 84 લાખથી વધારે એકાઉન્ટ. ત્યારે આગળ વાત થશે ગુજરાત કે રાજસ્થાન કયા રાજ્યના સીએમનો પગાર વધુ છે, જાણો આ વિડીયોમાં. ત્યારે વાત થશે કઠવાડામાં 8 દિવસથી પીવાનું પાણી નહીં મળતા લોકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. ત્યારે આગળ વાત થશે ગુજરાત પોલીસમાં 159 પીએસઆઈની પીઆઈ તરીકે બઢતી કરવામાં આવી છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ગુજરાતમાં સબ ઇન્સ્પેક્ટરોની પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી કરવામાં આવી છે. 159 કર્મીઓની બઢતી કરાતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ દળમાં ફરજ બજાવતા વર્ગ 3ના બિન હથિયાર પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની વર્ગ 2ના પોલીસ ઇન્સ્પેક્ટરો તરીકે બઢતી થઈ છે. વર્ગ 2ના કર્મચારીઓનો 44,900થી લઈને 1,42,400ના પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવશે. રાજ્ય પોલીસ દળના વડાએ હુકમ પણ જારી કર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કઠવાડામાં 8 દિવસથી પીવાનું પાણી નહીં મળતા લોકોમાં રોષ. નિકોલ વોર્ડમાં કઠવાડાની શ્યામવિલાસ સોસાયટીમાં છેલ્લા 8 દિવસથી પીવાનું પાણી આવી રહ્યું નથી, જેના અંગે વોર્ડ ઓફિસમાં ફરિયાદ કરવા છતાં પણ કોઈ પગલાં ભરવામાં ન આવતા સ્થાનિકોએ ઝોન ઓફિસ પર જઈને પોતાની ફરિયાદ નોંધાવવાની ફરજ પણ પડી હતી. તેમ છતાં લોકોને હજી સુધી સંતોષકારક જવાબ મળ્યો નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધ્યાન ન આપતા લોકોની હાલત કફોડી પણ બની ચૂકી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત કે રાજસ્થાન કયા રાજ્યના સીએમનો પગાર વધુ છે. ગુજરાતના મુખ્યમંત્રીનો માસિક પગાર 3,21,000 છે, જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રીનો માસિક પગાર 1,10,000 છે. એટલે કે ગુજરાતના સીએમનો પગાર રાજસ્થાનના સીએમ કરતાં વધુ છે. મુખ્યમંત્રીના પગારમાં વિવિધ ભથ્થાઓ, મફત નિવાસ સુરક્ષા અને પેન્શન સામેલ હોય છે. ગુજરાતના મુખ્યમંત્રીનો પગાર અન્ય રાજ્યોની તુલનામાં વધુ છે, જ્યારે રાજસ્થાનના સીએમનો પગાર તુલનાત્મક રીતે ઓછો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વોટ્સએપે બ્લોક કર્યા છે 84 લાખથી વધારે એકાઉન્ટ. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન એટલે કે પ્લેટફોર્મ વોટ્સએપે ફ્રોડની ઘટનાઓ રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. વોટ્સએપની માલિકી ધરાવતી કંપની મેટાએ કહ્યું છે કે તેણે 1 મહિનામાં 84 લાખ એકાઉન્ટ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. કંપનીએ તેના તાજેતરના પારદર્શિતા અહેવાલમાં જણાવ્યું છે કે 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ વચ્ચે તેણે ભારતમાં 84.5 લાખ વોટ્સએપ પ્રોફાઇલ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાના વિદ્યાર્થીઓ માટે મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. પાલનપુર મુકામે આગામી 25 ફેબ્રુઆરીના રોજ બનાસકાંઠા જિલ્લાના મેગા પ્લેસમેન્ટ ફેર 2025નું આયોજન કરાશે. આ પ્લેસમેન્ટ કેમ્પમાં બનાસકાંઠા જિલ્લાની 14 સરકારી અને અનુદાનિત કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા BE, ડિપ્લોમા, BCA, BSc, MSc, BA, BCom અને MComના કુલ 1763 વિદ્યાર્થીઓ માટે 40થી વધારે ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ગરમી વચ્ચે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. ફેબ્રુઆરીના અંતિમ દિવસો ચાલી રહ્યા છે અને વાતાવરણમાં ફેરફાર પણ જોવા મળી રહ્યો છે. ક્યારેક ઠંડી સ્પીડ પકડી લે છે તો ક્યારેક ગરમી વધતી જોવા મળે છે. વરસાદ અને બરફવર્ષાની સ્થિતિ પણ કંઈક આવી છે. એટલે કે
21 ફેબ્રુઆરીથી હવામાનમાં પલટાની આગાહી કરવામાં આવી ગઈ છે અને હવે બરફવર્ષા પણ થાય તેવી શક્યતા છે. વાત છે ઉત્તર ભારતની અને હવે ધીમે ધીમે ઠંડી વધવાનું એલર્ટ પણ બરાબર હવે પ્લસ માઇનસ પણ થઈ રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખોટી રીતે પોર્ટુગલ સિટીઝનશીપ મેળવવા જતાં યુવક ભરાઈ ગયો. વલસાડમાં રહેતા યુવકે ભારતીય વિઝા મેળવવા માટે પોર્ટુગલની સિટીઝનશીપ મેળવવા માટે ફોરેન રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસમાં અરજી કરી હતી. જોકે અધિકારીઓને શંકા જતાં તપાસ કરી ત્યારે યુવકનો ભાંડો ફૂટી ગયો અને જાણવા મળ્યું હતું કે તેના પિતરાઈભાઈના નામનો ઉપયોગ કરીને તેણે પોર્ટુગલની સિટીઝનશીપ લેવા માટે પ્રયાસ કર્યો. આ અંગે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાથરસ ભાગદોડમાં ભોલે બાબાને ક્લીન ચીટ, પોલીસ પણ દોષિત જાહેર થઈ છે. ઉત્તર પ્રદેશના હાથરસમાં 2 જુલાઈ 2024ના રોજ થયેલી ભાગદોડની ઘટનામાં ન્યાયિક પંચે અહેવાલ સુપરત કર્યો છે. આ અકસ્માતમાં 121 લોકોના મોત થયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. રિપોર્ટમાં સત્સંગ કરનારા ભોલે બાબાને ક્લીન ચીટ મળી છે. નાસભાગ માટે મુખ્યત્વે આયોજકોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે તો વહીવટીતંત્ર અને પોલીસની બેદરકારીને પણ ગંભીર ભૂલ ગણવામાં આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રખડતા પશુઓનો ત્રાસ વધતા મહાનગરપાલિકા દ્વારા ઢોર નિયંત્રણ પોલિસી લાગુ. અમદાવાદમાં રખડતા ઢોરના કારણે કેટલાક એક્સિડન્ટ થાય છે અને રોડ પર રખડતા ઢોરના કારણે ઘણી વખત એક્સિડન્ટમાં લોકોના મૃત્યુની ઘટના પણ સામે આવે છે. પરિણામે ફરી એકવાર રોડ પર રખડતા ઢોર જોવા મળી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. આ મુદ્દે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં ભાજપ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, જેના પરિણામે ઢોર નિયંત્રણ પોલિસી અમદાવાદ શહેરમાં લાગુ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ઠંડીની વિદાય લેશે. ગરમીની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં શિયાળાની વિદાય સાથે તાપમાન વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સવારે અને રાત્રે હલકી ઠંડી અનુભવાશે જ્યારે બપોરે તીવ્ર ગરમી રહેશે. અમદાવાદમાં તાપમાન 35 ડિગ્રી સુધી જઈ શકે છે જ્યારે ગાંધીનગરમાં પહેલેથી જ તાપમાન 35.6 ડિગ્રીની આસપાસ નોંધાઈ ગયું છે. પશ્ચિમ વિક્ષોભના લીધે ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો ઘણા જિલ્લામાં ન્યૂનતમ તાપમાન 17થી 19 ડિગ્રીની આસપાસ રહી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આપ્યા છે મોટા સમાચાર. મંડળે જાહેરાત ક્રમાંક 220/2023-24 કન્યા તાંત્રિક મદદનીશ વર્ગ 3 સંવર્ગની MCQ અને CBRT પદ્ધતિની પરીક્ષાનું આયોજન 25મી માર્ચ 2025ના રોજ કરવાનો નિર્ણય લીધો છે. પરીક્ષાના કાર્યક્રમ અને કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ ઉપર હવે પછીથી જાહેર કરવામાં આવશે. ઉમેદવારો આ મામલે નોંધ રાખવાની રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં કોંગી આગેવાનો સામે ધરપકડ વોરંટ જારી. કોંગ્રેસના નેતાઓ દ્વારા પૂર્વ CM વિજયભાઈ રૂપાણી અને ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ પર રાજકોટમાં 500 કરોડનું જમીન કૌભાંડનો આરોપ લગાવ્યો છે, જેને લઈને હવે નીતિન ભારદ્વાજે રાજકોટ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે કોર્ટે CJ ચાવડા સહિત કોંગી નેતાઓ સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે. કોંગ્રેસ MLA CJ ચાવડાએ દાવો કર્યો છે કે સમાધાન થઈ ગયું છે અને 21 માર્ચે કોર્ટમાં હાજર રહેવાની પણ વાત છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોહિત શર્માએ ચાલુ મેચે હાથ જોડીને માફી માંગી છે. બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ચાલુ મેચે હાથ જોડીને અક્ષર પટેલની માફી માંગી હતી. બાંગ્લાદેશની 9મી ઓવરમાં અક્ષર પટેલે 2 બોલમાં 2 વિકેટ ઝડપી હતી. ત્રીજો બોલ હેટ્રિક હતો. જોકે અક્ષરના હેટ્રિક બોલ પર રોહિતે ઝાકિર અલીનો કેચ છોડી દીધો હતો, જેથી અક્ષર ચેમ્પિયન ટ્રોફીમાં હેટ્રિક લેનાર માત્ર બીજો અને પ્રથમ ભારતીય બોલર બનવાથી રહી ગયો હતો, જેથી રોહિતે માફી માંગી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળા માટે કડક સુરક્ષા વ્યવસ્થાનું આયોજન. જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળાને લઈને વહીવટી તંત્ર અને પોલીસ એક્શનમાં આવી ગયું છે. મેળા માટે 1200 પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો છે, જેમાં 12 DYSP, 22 PI, 123 PSI અને 468 CCTV કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે. ભવનાથ વિસ્તારમાં 51 કેમેરા લગાવવામાં આવશે. આરોગ્ય અને એમ્બ્યુલન્સ વ્યવસ્થા પણ હશે. મહાશિવરાત્રિ મેળો 22થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે.
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભના સમાપન દરમિયાન 7 ગ્રહો સાથે દેખાશે. મહાકુંભ 26 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આ દિવસે એક દુર્લભ ખગોળીય ઘટના પણ બનશે. છેલ્લા દિવસે સૌરમંડળના 7 ગ્રહો બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન આકાશમાં એક સાથે જોવા મળશે. સૂર્યાસ્ત પછી અથવા તો સૂર્યોદય પહેલાં આ દ્રશ્ય સૌથી સ્પષ્ટ હશે. 28મી તારીખ સુધીમાં આ વધુ સ્પષ્ટ થઈ જશે. ઘણા લોકો માને છે કે આવી વૈશ્વિક ઘટનાઓ આધ્યાત્મિક ઉર્જામાં વધારો કરે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.